જીવનમાં પાપ કઈ કઈ જગ્યાએથી કેવી કેવી રીતે થઈ શકે છે અને એ પાપોને પહેલા આપણે ઓળખીએ, પછી એની નિંદા કરવી છે, પછી ગુરુની સાક્ષી એની ગરહા કરવી છે અને આપણે એ દોષો, આપણા જે પાપો છે એ પાછા જીવનમાં ન આવે એના માટે પ્રયત્નશીલ બન્યા. હવે એને માટે આપણે ખાલી આ ઓળખવાનું છે. હવે આપણા જે 12 વ્રતો છે કે જે બધું છે એનો જે મૂળ છે સમ્યક દર્શન છે. અને સમ્યક દર્શનના મૂળ સાથે આપણે આખી આ વાતને આગળ લઈ જઈએ છીએ કે હવે આપણે 6 ગાથા સુધી ગયા કે છઠ્ઠી ગાથા જોઈ શંકાકંક વિગિચ્છા પ્રશંસા સંતો કુલિંગી સંમત હશે યારે કોઈ બેસીએમ સભો અવિશ્વાસ, અન્યની ઈચ્છા, કંટાળો, કુદર્શનીના વખાણ, કુદર્શનીનો પરિચય, વિચિકિત્સા, કુલિંગીની પ્રશંસા, આ બધું આપણે જોયું ગયા વખત. હવે આપણે 7મી ગાથામાં આવીએ છીએ કે છકાય સમારંભે પૈણે પયાવણીય જે દોષા અતઠ્ઠાય પરઠ્ઠાય ઉભઠ્ઠાય જે ઉત્તમ નિંદે. પોતાને માટે, બીજાને માટે અને અથવા બંનેને માટે છકાયની વિરાટના રૂપ. છકાય એટલે પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વહુકાય, વનસ્પતિકાય અને એમાં પાછા એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય આવા જીવોની હિંસા રાંધવા અને રંધાવા માટે. અને એ સારંભ એટલે કે બધા માટે અને ક્વોન્ટિટીથી અને પોતાને માટે એ બંને અને એની શરૂઆત કરવી અને એનો આરંભ કરવો એટલે એમાં ખરેખર હિંસા કરી નાખવી. આ 2 વસ્તુ બધાનું આપણે પ્રાયશ્ચિત કરવાનું છે. એમાં પૈણે પૈણાવણે જે દોષા એટલે ખાવા પીવાની વસ્તુ માટે આપણે એ જે કરીએ છીએ તે બધાનું હું નિંદા કરું છું. હવે આમાં કેવું છે કે કેટલીક વસ્તુનો અતિચાર નથી લાગતા આપણને, કારણ કે આપણા શ્રાવકના વ્રતો થોડા ફ્લેક્સિબલ છે સાધુ કરતા. હવે સાધુને જે મૂળથી ત્યાગ છે, એમના જે વ્રતો છે એ મૂળથી ત્યાગના છે, જ્યારે આપણા વ્રતો થોડી છૂટછાટ સાથે છે. એટલે એ છૂટછાટો ન થતી હોય એટલે આઈ મીન છૂટછાટોની અંદર જ હોઈએ આપણે, પરંતુ એ નિંદા કરવા યોગ્ય તો છે જ. એટલે આપણે તન નિંદે તંચક્રિયામી આવે છે. એટલે સાધુના જે મૂળના વ્રતો છે એને પહેલા આપણે સાથે સાથે સમજવાના છે અને આપણા જે અપવાદો છે એને પણ સમજવાના છે. હવે 6 જીવની આપણે જ્યારે આરંભ સમારંભના પાપ, રસોઈ વગેરેના પાપો કરીએ ત્યારે એ 6 કાયના જીવોની હિંસા થાય છે. હવે એમાં કેવી રીતે થાય છે કે આપણી જૈના નથી હોતી. એક તો જૈના એ આપણી માં છે. જૈનોની માં કોણ છે તો કે જૈના. જૈના એટલે સતત કોઈ જીવની હિંસા નહીં થઈ જાય ને એ ભય સાથે કામ કરવું અથવા એ સાવધાની સાથે કામ કરવું એને જૈના કહેવાય. જૈના એટલે કેવું કે પાણી ગળવું છે, ગરણા ગળવા છે, ચૂલા સગડી ચિતાવવા હોય, લાકડા વગેરે સળગાવવાના હોય, કંઈ પણ એવું મોટું કામ હોય તો એની પહેલા એની અંદર કોઈ ત્રસ જીવ નથી રહી ગયો કે કોઈ એવો જીવ નથી રહી ગયો કે જે મારી બેદરકારીને કારણે મરી જશે. આગ સળગાવશો, પાણી ગળશો, પાણી પીશો એટલે એ પાણીના જીવોની હિંસા થવાની જ છે. પણ એમાં જે ત્રસ જીવ રહી ગયો હોય એ આપણી બેદરકારીને કારણે ગેસના ચૂલા પર થોડી જીવાતો ફરતી હોય, કીડી ફરતી હોય અને આપણે કંઈ પણ જોયા વગર એને દિવાસળી ચાપી દીધી ને ગેસ ચાલુ થઈ ગયો એટલે એ બધા જીવોની હિંસા થઈ જાય. તો આ બધી જે દેખીતી હિંસાઓ છે, શ્રાવક માટે તો એ દેખીતી હિંસાઓ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એ ન થઈ જાય એનું ખાસ ખ્યાલ રાખવાનો છે. અને આપણે ચાલતી વખતે જ્યાં આપણી ભૂલો થાય છે ને એ બધી બતાવી છે કે એક તો આપણે કોઈ પણ કામ કરતા નિર્ધ્વંસપણું રાખીએ છીએ. નિર્ધ્વંસપણું એટલે એવું
જેમાં હુ કેર્સ, ત્યાં જીવ છે મરી જશે તો હુ કેર્સ, આપણને કઈ એની કોઈ પરવા જ નથી. એ જે પરવા નથી ને એનાથી જે પાપ થાય છે ને એની આપણે નિંદા કરવાની છે. એ આપણાથી વારંવાર ન થાય, ધીમે ધીમે કરતા એ ઓછું થાય એનું ધ્યાન રાખવાનું છે. એટલે રસોડાના કામો છે, ઘરના કામો છે, એમાં કોઈ નિર્ધ્વંસપણું ન રહી જાય, અથવા તો આપણે સતત જાગતા રહીએ. તમે સાધુઓને ચાલતા જોયા છે, કેટલાક લોકોને પણ ચાલતા હોય ને ત્યારે એમની દ્રષ્ટિ એક ગાડા જેટલી, એક ગાડું એટલે લગભગ કેટલું થાય, 8 થી 10 ફૂટ થતું હશે. તો એ એક ગાડા જેટલી દૂર એમની દ્રષ્ટિ હોય, અને એ દ્રષ્ટિ જમીન પર જ હોય, અને એટલી દ્રષ્ટિ મર્યાદામાં આપણે જોઈ શકીએ કે નીચે કોઈ કીડી મકોડા, કોઈ અત્યારે હમણાં આપણે સમજો ચાલવા જતા અને સ્નેલ્સ પડ્યા હોય, પગ આવી જાય પછી ખબર પડે કે તો એ જે જીવો છે ને એની વિરાધના ન થઈ જાય, એ આપણા પગ નીચે ના આવી જાય, એના માટે કરીને જયણાપૂર્વક ચાલતા હોય. એટલે એ જે ચાલવામાં અને આવા રસોઈ પાણી વગેરેના કામો કરતા, કોઈ સાફ સફાઈ કરતા પણ આપણે ખૂબ ધ્યાન રાખવું પડે. આપણા જ્ઞાન ભંડારો હોય, પુસ્તકો હોય, તો એ પુસ્તકોને અવારનવાર એને આપણે ઊંચા નીચા કરીને જોવા જોઈએ. એની અંદર થયેલા કંથવા વગેરે દૂર થાય અથવા ન થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. આનું જે આપણે ધ્યાન નથી રાખતા ને એ આપણી જૈણા નો દોષ છે. અને એ જૈનાનો દોષ એવો છે કે જે આપણા જીવનમાં સમ્યક દર્શન અને આ બધું તો ઘણું દૂર કરી નાખે છે. આ જે નાની નાની હિંસાઓ છે ને એના તરફ આપણી જાગૃતતા નહીં આવે ત્યાં સુધી આપણે આપણી જે પ્રગતિ ઈચ્છીએ છીએ એ નથી જ થવાની. એટલે આપણે ચાલતી વખતે, હાલતા ચાલતા, કઈ કામ કરતા કોઈ પણ નિર્ધ્વંસપણું ન થાય અથવા તો એની જૈણા થાય એનું ખાસ ખ્યાલ રાખવાનો છે. એટલે શ્રાવકને કેવું છે કે શ્રાવકને માટે ત્રસ્તકાય જીવોની હિંસાનો નિષેધ છે. શ્રાવકના વ્રતોમાં ત્રસ્તકાય જીવોની હિંસા ન થાય એનું ધ્યાન રાખવાનું છે. જ્યારે સાધુના ધર્મે કેવું છે કે એને મૂળથી જ કોઈ પણ જીવની હિંસા ન થાય એનું ધ્યાન રાખવાનું છે. એટલે આપણે આપણા કોઈ પણ કામ કરતી વખતે નિર્ધ્વંસપણું ન થાય. પહેલા અમે નાના હતા ત્યારે સમજો નદીથી કે કુવેથી પાણી ભરીને લાવતા હતા ગામડામાં. સમજો એ લોકો જયારે પાણી ગળતા હતા ને તો એ પાણી ગળ્યા પછીનો જે સંખારો કહેવાય એને, ઝરણાથી પાણી ગળ્યા પછી, ગઈકાલનું પાણી આજે ગળ્યા પછી એ સંખારો રહે, એ સંખારો એને એક માટલામાં રહેવા દેતા હતા પાણી સાથે, એટલે એના જીવો મરી ના જાય. પછી જયારે પાણી ભરવા જાય ને ત્યારે એ સંખારો પાછો નદીમાં કાઢી નાખતા હતા. જોયું છે આવું? કોઈએ નહીં જોયું હોય ગામડાઓમાં રહી, કારણ કે બધા હવે શહેરોના છે, પણ ગામડામાં આવી રીતે હતું. જયારે પાણીની વ્યવસ્થા નથી, ઘરમાં નળો નહોતા, ત્યારે નદીએ જતા હતા, કુએ જતા હતા, ત્યારે એ સંખારાને પાછો એ જ કુવામાં અથવા એ જ નદીમાં મૂકવાની વ્યવસ્થા હતી. એટલે કેટલું ડિટેલિંગ હતું આપણા. અને એ ખાલી જૈનોમાં નહોતું, જૈનોમાં વધારે પ્રિસાઇઝ હતું, પણ દરેક એટલે આ ગામડાની સંસ્કૃતિમાં જ હતું આ કે નાનામાં નાનો જીવ જેને આપણો કોઈ ઇન્ટેન્શન નથી અથવા તો આપણા કોઈ લાભદાયક નથી તો એને શું કામ મરવા દેવાનો એમ. એટલે આપણે જે અત્યારે કેવું છે કે કોઈ પણ કામ કરતા આપણું ધ્યાન નથી હોતું, પછી કચડાઈ જાય, મરી જાય ત્યારે આપણે અફસોસ કરીએ કે અરે મારાથી આમ થઈ ગયું, તેમ થઈ ગયું. એને બદલે આપણે એના તરફ જાગૃતિ રાખવાથી બીજો એક ફાયદો થાય છે કે ત્યાં જીવ નથી ને તો પણ તમારી અવેરનેસ છે ને એ તમારા પુણ્યનું કારણ બને છે. પાપ થઈ નથી જતું એનું ધ્યાન રાખવું એ પણ એક પુણ્યનું કારણ છે. આપણે બીજી બાજુ પુણ્ય બાંધવા માટે ફાંફા મારીએ છીએ, ધમ પછાડા કરીએ છીએ. આ સૌથી મોટું પુણ્ય તો એમાં છે કે આપણી અવેરનેસ આવે દરેક વસ્તુમાં. કોઈ પણ કામ કરતા અવેરનેસ આવે, હિંસા ન થઈ જાય. અને હિંસા સૌથી મોટું પહેલા પ્રાણાતિપાત, પહેલું વ્રત આપણું કોઈના પ્રાણ ન જવા જોઈએ આપણા થકી, એ સૌથી મોટું આપણું વ્રત છે.
અને દરેક ધર્મનું મૂળ છે દયા. આપણે કોઈને ખવડાવશું નહીં તો ચાલશે, આપણે કોઈને કંઈ આપી નહીં દઈએ તો ચાલશે, દાન નહીં કરીએ તો ચાલશે, પણ જે બોલી નથી શકતા, દેખી નથી શકતા અથવા આપણી બેદરકારીનો ભોગ બને છે એ જીવો પ્રત્યે આપણી સજગતા આવે, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણને બધા તત્વની આપણે વાત કરી નાખીએ છીએ, પણ બેઝિકમાં આપણે થોડા વીક થઈ ગયા છીએ હવે ધીમે ધીમે. અને કદાચ એ બેઝિકમાં જે વીકનેસ છે ને એ આગળ જતા જો આપણી નવી જનરેશનમાં થશે ને, અવેરનેસ વગરની થશે ને, તો એ પરંપરાઓ ખોટા રસ્તે જશે. એટલે આપણે બીજું બધું સમજવા કરતા જ્યાં જ્યાં હિંસા થાય છે ને એ ભાગને આપણે સમજવું. હવે બીજી ગાથા આવે છે, એના પછીની 8મી ગાથા. પંચનમ મણોયામ ગુણોયામ ચ તીનમયારે શિખાનં ચ ચોહમ પિતૃ દેશ્યમ સર્વમ. 5 અણુવ્રતો, 3 ગુણ વ્રતો અને 4 શિક્ષા વ્રતો. બહુ ડિટેલમાં નયનભાઈ સમજાવેલા છે એકચ્યુઅલી, અને આપ બધાને યાદ હશે. આપણે ખાલી એની સમરી જોઈ લઈએ કે આપણું શ્રાવકનું જીવન છે એ 12 વ્રતોથી બંધાયેલું છે. અને 12 વ્રતોની રચના એવી છે કે 5 અણુવ્રત છે. એટલે પહેલે પ્રાણાતિપાત, બીજે મુસાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, 5મું પરિગ્રહ. હવે આ 5 મહાવ્રતો છે એ સાધુને મૂળથી છે અને આપણે શ્રાવકોને અણુવ્રત છે. સાધુઓને મહાવ્રત કહેવાય, શ્રાવકોને જે હોય અણુવ્રત કહેવાય. અણુ એટલે નાના પાયે છે આપણે. અને સાધુઓને તો એ સર્વથા ત્યાગ છે. શું છે તો કે પ્રાણાતિપાત, એ પોતાના હાથે કોઈ જીવની હિંસા થવા દેતા નથી અને કોઈ જીવનો પોતાના સ્વાર્થે મૃત્યુ થાય એ ત્રસ હોય, સ્થાવર હોય કે નિકોધ હોય કે નાનું પણ હોય, પણ એની હિંસા સાધુઓને સર્વથા ત્યાગ છે. એટલે પહેલે પ્રાણાતિપાતમાં સાધુઓ મહાવ્રતમાં આવે છે, બીજે મૂર્છાવાદ, બીજે અદત્તાદાન, બધા ડિટેલમાં આવશે આગળ જતા, મૈથુન અને પરિગ્રહ. હવે 3 ગુણ વ્રતો આવે છે, દિક પરિમળ, ભોગોપભોગ નિર્માણ વ્રત અને અનર્થદંડ. આપણે 3 ગુણ વ્રતોમાં જે અનર્થદંડનો જે પાપો છે ને એ અઢળક થાય છે. કઈ કામ નથી, કાજ નથી, એના વગર જ આપણે ખાલી હાસ્ય, ખેલ, કુતૂહલ, આનાથી આપણે તોફાને ચડ્યા છે એકચ્યુઅલી. એટલે એ જે અનર્થદંડના પાપો છે એ બધા પાપો એ 3 ગુણ વ્રતમાં આવે છે. અને પછીના છે શિક્ષા વ્રતો. શિક્ષા વ્રતો એટલે તમે આ મૂળના અણુવ્રતો અને પછીના અનર્થદંડ વગેરે જે ગુણ વ્રતો છે એને અપનાયા પછી હવે ધર્મની ક્રિયામાં જોડાયા પછીના જે વ્રતો છે એ શિક્ષા વ્રતો છે. શિક્ષા વ્રતોમાં શું આવે કે સામાયિક, ઔષધ, દેશાવકાશી, અતિથિ સમવિપાક, આ બધા. એટલે એ તો એકદમ પછીની વાત છે આપણા માટે. ત્યારે આપણે સામાયિક છે, ઔષધ છે, એ તો કેટલું કરીએ છીએ અથવા કેટલું કરી શકીએ એમ છીએ એ પણ ખબર નથી. પણ પેલા જે બેઝિક છે ને એ વ્રતો તો પહેલા આપણે મજબૂત થઈ ગયા. એટલે આ 12 વ્રતો જે શ્રાવકના છે એમાં દેશાવકાશીમાં સામાયિક, ઔષધ વગેરે યથાશક્તિ કરવા, છતી શક્તિએ ન કર્યા હોય તો એ પણ દોષનું કારણ છે, એની પણ નિંદા કરવામાં આવે છે. અતિથિ સમવિપાક એટલે દેવ, ગુરુ અને ધર્મને ઉત્તમ પાત્રોનું દાન કરવું, જે શ્રેષ્ઠતમ છે એનું દાન કરવું. આપણે દેરાસર જઈએ તો સમજો સિઝનનું પહેલું ફળ આવ્યું તો આપણે કોને મૂકીએ છીએ તો કે આપણે લઈને જઈએ છીએ દેરાસર, ભગવાન પાસે મૂકીએ છીએ પહેલું ફળ. કેમ કે સુપાત્રને પહેલા સાધુને આપણે સારામાં સારી વસ્તુ ઓરાવી એ દ્રષ્ટિથી આપણે અતિથિ સમવિપાક કરીએ છીએ. એટલે આ જે છે ને એ 12 જે
દોષે પંચનમ મણુવણમ ગુણવણમ ચૌમ શિખાવણમ, બરાબર? 5, 3 અને 4 એ 12 મહાવ્રતોમાં જે કોઈ પાપ દોષ લાગ્યો હોય એ સર્વેની હું પરિક્રમ દેશ્યમ સર્વ, હું એની નિંદા, હું એનો એ અતિચારોનો હું પ્રાયશ્ચિત કરું છું. હવે આવે છે પડમે અણુવયમી, પહેલું અણુવ્રત. પડમે અણુવયમી સુલગ પરગવ્વ હર્તવિરયો આર્ય પ્રસક્તિ તપમાય પ્રસંગ. પહેલા અણુવ્રતમાં સ્થૂલ એટલે 3 જીવોના અતિપાત વિનાશથી વૃત્તિને આશ્રયને જે કોઈ આચરણ થયું હોય એની વાત છે. હવે સ્થૂલ પ્રાણાદિપાતમાં એવું છે કે શ્રાવકમાં નિરપેક્ષપણે સંકલ્પથી, નિરપેક્ષપણે એટલે બેધ્યાનપણામાં, સંકલ્પથી એટલે કે આમ મારે આને મારી નાખવો છે, કે આને આમ કરી નાખવું છે, કે આ રીતે કરવું છે. પછી નિરાપરાધી એવા જેનો કોઈ આપણને જ્યાં ક્યાંય નડ્યા નથી, આપણા માટે એમનો કોઈ દોષ નથી, એવા જીવોને હિંસા કરવામાં નિષેધ છે આપણા માટે. કે જે આપણને ક્યાંય નડ્યો નથી, આપણી આડે આવ્યો નથી એવો અને ત્રસ જીવ, એની હિંસા, એનું આખું પચકાણ છે. હવે આ હિંસા સાધુની સર્વાંગી હોય, શ્રાવકની ખાલી અણુવ્રત હોય. એટલે સાધુ જે પાળે છે ને એ 20 વસાની હિંસા કહેવાય. એ 20 વસાની અહિંસા છે એમની. એટલે મેક્સિમમ 20 વસા એટલે એ રીતે આપણો એનું માપ બતાવ્યું છે કે આપણે કેટલા ટકામાં છીએ, પર્સન્ટેજ આપ્યા છે, તો કે 100%માં છે. પછી ગૃહસ્થ કેવા છે તો કે એકલા 3 જીવને ના મારે, પરંતુ ધંધા રોજગાર ઘરકામમાં 3 કે સ્થાવર જીવની હિંસાથી બચવું મુશ્કેલ છે. ઘણીવાર કોઈનો વેપાર એવો હોય, કોઈનું આ હોય, આગા થવું, પાછા થવું, ગામે જવું, બીજાના પ્રસંગમાં જવું, આ બધામાં જે ગૃહસ્થ માટે એ શક્ય નથી કે મૂળથી બધાનો ત્યાગ કરી શકે, એ ચાલતો જ જાય, વાહન ના વાપરે, એ તો આપણા માટે શક્ય નથી. એટલે આપણને એ 10 વસામાં લે છે, એનો ત્યાગ કરે જે શ્રાવકો વગેરે કરતા હોય. પછી એમાં પણ કેવું છે કે હવે 3 જીવોમાં જે અપરાધી છે, ગુનેગાર છે, આપણને નુકસાન કરનારા છે, એની હિંસાથી બચવું પણ ઘણીવાર મુશ્કેલ હોય છે. એટલે એની પણ આપણને શ્રાવકને કેટલાક અંશે છૂટ છે. તો એ આપણી 5 વસાની થઈ, ઘટતું જાય છે. સાધુ 20 વસામાં છે, જ્યારે ગૃહસ્થ 10 વસા સુધી પાળી શકે, કેટલાક લોકો 5 વસા સુધી પાળી શકે. પાછી નિરપરાધીમાં બી સંકલ્પ અને આરંભથી હિંસા થાય, અને ધંધામાં આરંભથી થતી હિંસા ના રોકી શકાય, પણ સંકલ્પથી ઈરાદાપૂર્વક હિંસા ન કરે તો 2.5 વસાની જીવ ગયા થાય. એટલે કેવું હોય કે કેટલાક લોકોનો ધંધો એવો હોય, ધાણી ચણા પકવાન કરીને વેચતા હોય, કે રસકસ વાળી વસ્તુઓનો, તો એ પૂર્ણ હિંસાવાળા ધંધા હોય. કેટલાક લોકોનો ઓછામાં ઓછી હિંસા વાળો હોય, કમિશનનો ધંધો હોય કોઈ. આ એટલે જૈનો હંમેશા ઓછામાં ઓછી હિંસા વાળા ધંધા પસંદ કરે છે. તમે કોઈ શૈઠિયાઓની ને એની વાર્તાઓ બી સાંભળશો ને તો રત્નોના વેપારી હોય, સમજો એવું હતા કે દેશ વિદેશથી ઇમ્પોર્ટ કરીને વેચતા હોય, એવા પ્રકારના ધંધાઓ વધારે હતા. એટલે ઓછામાં ઓછી હિંસા થાય, ફેક્ટરીઓ વગેરે ના હોય, એવા પ્રકારના ધંધાઓથી બચતા હતા. હવે સંકલ્પની હિંસામાં પણ 2, સાપેક્ષ અને નિરપેક્ષ. એટલે સાપેક્ષ કેવું છે કે પુત્ર, નોકર, ઢોર એને શિક્ષણ આપવાની દ્રષ્ટિથી સજા કરીએ, અને કેટલું ખાલી બસ એમ જ વિના કારણ એને ત્રાસ આપીએ, એટલે એ આપણી જીવ દયાથી 1.25 વસાની. એટલે સાધુની 20 વસાની છે ને અત્યારે આપણી 1.25 વસાની છે. હવે એ 1.25 વસામાં બી આપણે કેટલું પાળીએ છીએ? સાધુની 20 વસાની એટલે 100% ની થઈ, અને 1.25
સવા વસા એટલે આપણી થઈ 6%, 6.5%. બરાબર. હવે 6.5%માં આપણે કેટલું પાળીએ છીએ તો કે ખબર નથી. બરાબર છે ને? સવા વસામાં પણ આપણે કેટલું પાળીએ છીએ, નિરપરાધીને બી આપણે સજા કરીએ છીએ કે અથવા નિર્ધ્વંસપણું કરીએ છીએ એ ખબર નથી. એટલે આપણી અત્યારે જે આપણે કહીએ છીએ ને અહિંસા જૈનોનું આમ છે ને, જો જૈનમ જયતિ શાસનમ જોર જોરથી બોલીએ છીએ અને આમ કરીએ, પણ બધામાં આપણે કેટલું પાળીએ છીએ ને એનું ઓબ્ઝર્વેશન નથી કરતા. ત્યારે આપણે બસ લોને લોન ચલાવીએ છીએ, પણ એકચ્યુઅલી આપણે 2%માં પણ નથી ધર્મનું. જ્યારે પહેલા જ વ્રતની વાત આવે, પહેલા જ અનુવ્રત, જે આપણા સમ્યક્ત્વ પછીનું જે પહેલું મૂળ છે એ હિંસા. એ હિંસામાં જો આપણે 1%, 2% પણ જો ના વાપરતા હોઈએ, અથવા તો 1 થી 2%માં આપણે જોડાયેલા ના હોઈએ, તો આપણે ક્યારે પ્રગતિ કરશું? હવે આપણે શું કરીએ છીએ કે એને ઓળખવા પણ નથી માંગતા અને સમજવા પણ નથી માંગતા. પછી આપણે બીજાથી એવી રીતે ઇમ્પ્રેસ થઈએ કે ઓ લોકો તો કેટલું જોયું, અનુકંપા કરે છે, ફલાણા વાળા આમ કરે, પણ તું તારું પહેલા સમજ, પછી તારામાં ત્રુટિ હોય તો બીજાનું જો. સમ્યક દર્શન ક્યાંથી આવશે ભાઈ? સમ્યક દર્શન આવવા માટે પહેલા તમે જ્ઞાન, એ જ્ઞાન પહેલા તમે તમારા ધર્મને ઓળખો, તમારા અરિહંતને ઓળખો, તમારા દેવ ગુરુ ધર્મને ઓળખો, અને પછી તમે બીજાથી ઇમ્પ્રેસ થાવ ને. હવે તમારું તો જોવું જ નથી, ઘર કી મુર્ગી દાલ બરાબર. અને પછી બહાર આ લોકો તો કેવું આમ જીવદયાનું કામ કરે છે ને અનુકંપાનું. અરે ભાઈ, એ તો બધું તને બતાવ્યું તું, બેઝમાં બતાવ્યું તું. તારે તો હાથ પગ હલાવવામાં પણ તને બતાવ્યું તું. તારે ચરવળો રાખવાનો છે, સામાયિક લઈને બેસે તો મુપત્તિનું પરિલેહન કરવાનું છે, સાધુ વસ્ત્રોનું પરિલેહન કરે છે, કોઈ વસ્ત્રોમાં ઝીણી જીવાત પણ ચડી ગઈ હોય તો એની જાણના કરે છે. એ સાધુઓનો તું શ્રાવક, તો તારું સમ્યક દર્શન દોડવાની વાત જ ક્યાં આવે છે? અને આપણે એ નથી કરવું. બસ આપણે ખાલી બીજાનું જોવું છે, એમાં ઇમ્પ્રેસ થવું છે, આપણા સમ્યક દર્શનને ડગમગાવવું છે. એને બદલે આપણે એટલે આપણે આપણું સમજવાનું છે પહેલા, અને પછી એમાં ત્રુટિ હોય, તમારામાં કઈ એ હોય તો તમે કહો, એનું ડિસ્કશન કરો, એને સમજવાની કોશિશ કરો, બરાબર છે. એટલે એ ત્યાં પ્રોબ્લેમ થાય છે. હવે સાપેક્ષ હિંસા જે હોય ને, કે ધારો કે છોકરાને શીખવવાનો મારવાનો છે, એક તમાચો મારો, અને એને એટલે એની જે ઉંમર હોય સમજો, એ ઉંમરને અનુરૂપ એને શિક્ષા કરો, તો એ સાપેક્ષ કહેવાય. કારણ કે અંદર ગુસ્સો નથી, મનની અંદર ગુસ્સો નથી, પરંતુ બહાર તમે બતાવો છો. માં છોકરાને ધમકાવે, એક તમાચો મારે કે આ દૂધ પી લે, એટલે એ સાપેક્ષ હિંસા છે. પણ સાપેક્ષ પણ હદથી વધારે થાય, અથવા સાપેક્ષનો પણ અતિરેક થાય, કે આપણે એક ઘોડાને પ્રોપર શીખવાડવું છે કે આપણી સાથે કદમ મિલાવી શકે, તો એ ઘોડાને પણ વધારે પડતો મારી અને વધારે પડતી શીખવાડવાની, અથવા છોકરાને ઢીબેડી નાખો જરૂર વગર, એમાં પણ અતિચાર લાગે. ધીમે ધીમે કરતા આપણે આ તો 1%, 2%માં નથી, એમાં પાછા સાપેક્ષમાં ઘણી વાર હતી જાય. આપણે આપણું ફ્રસ્ટ્રેશન આપણી નીચેના પર કાઢીએ અને આપણે એને સાપેક્ષ તરીકે ખપાવી દઈએ, તો એમાં પણ અતિચાર લાગે. એ અતિચારોની અહીંયા ક્ષમાપના છે. હવે અતિચારમાં પણ કેવું, હા સોરી, વસા વર્ડ યુઝ કરીએ છીએ, એ કોઈ યુનિક છે, રાઈટ? તો આપણે કેવી રીતે ગણો, આપણામાં આપણે કેવી રીતે ગણવાનો એ યુનિક? સાધુની 20 વસાની જીવ દયા છે, એને સમજી લો પહેલા. સાધુને શું વસ્તુનો નિષેધ છે
કે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવુકાય, વનસ્પતિકાય, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચૌઇન્દ્રિય, પંચેન્દ્રિય, એ દરેક જીવની કોઈ પણ રીતે હિંસા ન કરવી. હવે પહેલા આપણે જ્યારે સમજશું ને કે એક ઇન્દ્રિયમાં શું આવે, માટી, મીઠું, ઘર, આ બધું જે આવે ને એ એક ઇન્દ્રિય જીવો આવે ને એની પણ હિંસા સાધુને માટે નિષેધ થશે. હવે એમાંથી આપણે કેટલા ટકા પર છીએ ને એ આપણને ખ્યાલ આવશે. કારણ કે આપણે માટે તો એ શક્ય જ નથી કે આપણે એને રોકી શકીએ. આપણે આપણા રોજબરોજના વ્યવહારમાં કઈ સાધુ જેટલી અહિંસા પાળી શકવાના નથી. એનાથી એક સારા માણસ તરીકે આપણે 50% કરીએ કે ભાઈ ધર્મ અને ધંધો ને રોજગાર એમાં છૂટ રાખીએ, સમજો. બરાબર. ખાવાની હિંસા તો 50% પર આવ્યા. એમાંથી પાછા આપણે ગુનેગાર વગેરે હોય એને આપણે સજા કરીએ કે ભાઈ ચલો આને પનિશ કરવા જેવું છે કે એક જજ છે એને કોઈને ફાંસી આપવી પડે, સમજો. એક જજ હોય એને કાયદાની રૂએ એને ફાંસી આપની સજા કરવી પડે, તો એમાં એનો દોષ કેટલો? કારણ કે એને રાજ્યની સત્તાથી બંધાયેલો છે, પોતાની ફરજથી બંધાયેલો છે, એટલે એને બીજા કારણોસર પણ એને સજા કરવી પડે. તો એને બધી એ છૂટછાટ આપ્યા પછી છેલ્લે આપણે છે ને સાપેક્ષ નિરપેક્ષ કરતા પહેલા, એટલે સાપેક્ષ અને નિરપેક્ષ નો ભેદ લીધા પછી આપણે સવા વસામાં આવીએ છીએ. એટલે સવા વસામાં તો આપણે અત્યારે જે આદર્શ જૈન તરીકે તમે જીવો ને તો 6%. અચ્છા. એક આદર્શ શ્રાવક તરીકે આપણે જીવન ગાળીએ તો 6%માં આવીએ. આપણે સામાયિક પ્રતિક્રમણ લઈને બેસીએ તો કદાચ આપણે 10 વસામાં પણ આવતા હોઈએ કે 20 વસામાં પણ આવીએ. નથી આવતા કારણ કે ઔષધ લઈએ તો 20 વસામાં નથી આવતા આપણે, પણ 10 વસામાં આવીએ. ધંધો રોજગાર બધું બંધ કર્યું છે આપણે. જે દિવસે સામાયિક, જે વખતે સામાયિક લીધું અથવા જે દિવસે ઔષધ કર્યું તો એ આપણી મેક્સિમમ લિમિટ આવી છે. એટલે આપણે આ પર્સન્ટેજ છે, ખાલી સમજવા માટેનો એક યુનિટ છે વસા એટલે. સમજાણો. હવે એમાં પાછા એ અતિચારમાં અતિક્રમ, પ્રતિક્રમ, અતિચાર ને અનાચાર. હવે અતિક્રમ, પ્રતિક્રમ, અતિચાર અને અનાચાર આપણે ગયા વખતે બી સમજાતા કે શરૂઆત કરવી, ઈચ્છા કરવી, શરૂઆત કરવી, એકચ્યુઅલ કરવું અને નિર્દ્વંદપણે અથવા તો એકદમ કેરલેસલી કરવું. આ 4 સ્ટેજ છે અતિચારમાં પણ. હવે એમાં પાછા 2 ભેદ છે, બાહ્ય અને અભ્યંતર. કેટલીક વાર એવું થાય કે બહારથી વ્રતનો ભંગ થતો હોય એવું દેખાય, પણ અભ્યંતર રીતે એને વ્રત પાલનની તીવ્ર ઈચ્છા હોય. કેટલાક કામો એવા હોય કે કોઈના પ્રેરાયા કરવા પડે, કોઈને કારણે કરવા પડે, અંદરથી એની જરાક પણ ઈચ્છા ન હોય, એટલે બહારથી એનો વ્રત ભંગ થતો દેખાય. એક કોટવાળ હોય એને ચોરને પકડીને જોડવો પડે, સમજો, કારણ કે એ રાજાની નોકરી કરે છે, પણ અંદરથી એની ઈચ્છા નથી કે હું આને ધીબેડી નાખું. એટલે એ આ બહારથી એનો વ્રત ભંગ થાય છે એવું દેખાય છે, પણ અંદરથી એને વ્રત પાલનની ઈચ્છા છે કે નથી મારવું, મારે આને આવી સજા નથી કરવી, અથવા આ મરી જાય એવું કામ નથી કરવું, એને આવો ઉપસર્ગ નથી આપવો, તો એના પણ દોષ લાગે. એટલે એમાં અતિચાર લાગે છે. પેલું તો અનાચાર જ થાય છે. તમે જાણી કરીને કોઈને કોઈ પ્રવૃત્તિ એવી કરી નાખી કે જેમાં હિંસા જ હિંસા છે, તો એ તો વ્રત ભંગ જ છે, એટલે એનો અતિચાર છે. જ્યારે કેટલીક વખત ભંગ થતો દેખાય પણ અંદરથી ઇન્ટેન્શન સારો હોય કે ના આને મારવો નથી, અને આ મરી જાય એવું કામ તો મારે કરવું જ નથી, તો એ જ્યારે થાય ત્યારે એ અતિચાર તો લાગે જ છે. એટલે એનું પ્રાયશ્ચિત આવે છે. કેટલીક વાર એવું હોય કે 12 મહિના ચોવ્યાર કરવાની અમુક લોકોને પ્રતિજ્ઞા હોય,
હવે શારીરિક અનુકૂળતા ન આવે, ઘણી વાર એકાદ 2 દિવસ માટે કઈ બીમારી આવી, રાત્રે એને કે તમે 8 વાગે દવા લેજો, તો દવા સાથે તમે આ લેશો તો આ દવા લેવાશે, એન્ટીબાયોટિક લેવાની છે, એટલે એની સાથે તમારે કઈક ખાઈને લેવી પડશે, સમજો. અને એ દુખાતા મને પોતાના 365 દિવસ થતા ચોગ્યાને એકાદ દિવસ એને છોડવા પડે, અને અતિચાર લાગે, પરંતુ એ અનાચાર નથી. આપણે ટેસ્ટ થી ખાઈએ છીએ કે રાતના 12 વાગે ચાલ આવવા દે, એક આઈસ્ક્રીમ લે, જરાક આપી દે. આપણે એ ગેમમાં છીએ. જ્યારે ઓલા 24 વાળા ભાઈ ખાવું પડે છે ને ખાય છે, તો એમાં એનો વ્રત ભંગ થતો હોવા છતાં, અતિચાર લાગતો હોવા છતાં એની ઇન્ટેન્સિટી ઓછી છે. અને કેટલીક વખત એવું હોય કે બહારથી એમ દેખાતું હોય કે એના વ્રત પાલન કર્યું છે, પણ અંદરથી એની સચેતતા ન હોય, સજાગતા ન હોય, તો પણ અતિચાર લાગે. એટલે કેટલીક વાર એવું હોય કે આમ બેઠો હોય સામાયિક લઈને, પણ અંદર એને ચાલતું હોય કે કોઈ ઘંટડી વાગી તો એ દરવાજો ખોલ, આંધળા છો, સંભળાતું નથી, બહેરા છો, એમ કરીને પેલા નોકરને કહેતો હોય અંદરથી બેઠો છે સામાયિકમાં, એટલે દેખીતું રીતે એમ લાગે છે સામાયિકમાં બેઠા છે, પણ અંદરથી એની અવેરનેસ નથી. એટલે આ ધર્મ, આ જૈન શાસન છે ને, ઇટ ઇઝ ઓલ અબાઉટ યોર અવેરનેસ અને ઇન્વોલ્વમેન્ટ. આપણે કેટલી હદે ઇન્વોલ્વ થઈએ છીએ ને કોઈ પણ પાપ પ્રવૃત્તિમાં, એનાથી આપણા દોષો નક્કી થાય છે, અથવા એનાથી આપણી પાપની ઇન્ટેન્સિટી નક્કી થાય છે. એટલે સૌથી અગત્યની વસ્તુ અવેરનેસ છે. પાપ થઈ જાય છે, ખબર જ નથી તો ક્યારેય છૂટશે નહીં, અને જયારે ખબર છે કે આ પાપ થઈ જાય છે તો ક્યારેક તો છૂટશે. પછી કેટલીક વખત એવી અવસ્થામાં આપણે કે ના છૂટકે કરીએ, પછી ના છૂટકે પણ ન કરીએ, એવું પણ થાય ઘણી વાર કે ના છૂટકે હોય ને તો પણ કે ચાલશે, હવે નથી જ કરવું, આ જવા દે, મક્કમતા આવી જાય ઘણી વાર. એટલે આપણી અવેરનેસ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ બધા જે દોષો લાગે છે ને, એ આપણને બાહ્ય અને અભ્યંતર બંને રીતે લાગે છે. એટલે ખાલી છે ને આપણે વિચારવાની જરૂર છે કે આપણને જે સૂત્રો આપ્યા છે ને, એ 4 લીટીનું સૂત્ર છે. પડમે અણુવયમી તુલક પડમે અણુવયમી તુલક પણાઈવાય વિરહ્યો આર્યમ પસંદથી ઇત્થપમાય પસંદેણો. ખાલી 4 લીટી છે. આપણે હવે એને સમજવાની કોશિશ નથી કરતા, એટલે આપણને ખબર નથી પડતી કે એમાં કેટલું ડિટેલિંગ લીધું છે. હવે આના પર લોકો જે વિવેચકો છે, જ્ઞાનીઓ છે, કેટલું બધું વિવેચન કરી શકે, કેટલું બધું સમજાવી શકે. તો એ જે એને સમજવાને બદલે આપણે છે ને ધબાધબ જઈએ છીએ, એટલે આપણને ભાવ નથી આવતા. આપણો જે બેઝિક પ્રોબ્લેમ છે ને, એ ક્રિયામાં ભાવ નથી આવતા. એ ક્રિયામાં ભાવ ના આવવાનું કારણ આપણું અજ્ઞાન છે. હવે આને તમે જો ડિટેલમાં સમજો, એના પર ચિંતન કરો, એના પર આપણા મનમાં પ્રશ્ન થાય, એ પ્રશ્નનું આપણે સમાધાન કરીએ, તો આપણું કેટલું બધું નોલેજ વધે અને કેટલી બધી આપણી અવેરનેસ વધે. તો એ અવેરનેસ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. હવે 10મી ગાથામાં શું છે કે વહ મંદ છવિ છે, અહીં ભારે ભક્તપાણું છે, પડમો વેશ્યા તેનું દેશ્યમ સભો. આમાં કેવું છે, 2 ગાથાના કોમ્બિનેશન છે. એટલે હવે આ જે જીવ હિંસાની વાતમાં કેવું આવે છે કે વહ મંદ છવિ છે, એટલે ઘણી વાર આપણે અત્યારે તો હવે આપણી પાસે દોરો નથી, કઈ એ નથી. પહેલા તો પોતાના એ હતા, તબેલા વગેરે રાખતા હતા, શ્રાવકો વગેરે બી બધા પશુઓનું પાલન કરતા હતા, એ બધું હતું. ત્યારે હાથી ઘોડા રાખતા હતા. તો એમાં કેવું છે કે વહ બંધ છવિ છે, એટલે વધ બંધ, એટલે એને
વધ કરી નાખો એ પ્રાણીનો, એને બાંધી રાખવું, એની ચામડીમાં છેદ થાય એ રીતે, એટલે અમુક જગ્યાએ પેલું લગાવ્યું હોય અને છેદ કરીને લગાવે, એ નાકમાં ગાય ભેંસને નાકમાંથી અંદરથી પેલું પાસ કરે, તો એ જે પછી એટલે ચામડીનો છેદ થયો પછી ઘણો ભાર આપે, એટલે એની કેપેસિટી કરતા વધારે ભાર એની પાસે વહન કરાવે પશુ પક્ષી અથવા નોકર ચાકર, જે આપણા આશ્રિતો છે. આપણે આ ખાલી હવે ઢોર ઢાકર માટે નથી જોવાનું, આપણે આપણા આશ્રિત આપણને આશ્રયને જેની આવક છે અથવા તો જે આપણા થકી છે એને એની કેપેસિટી ભાર આપવો એ પણ અતિચાર છે. પછી એને ખાનપાનમાં હરકત કરવી, એટલે એને ખાવાના ટાઈમે ભૂખ્યો રાખવો, એને ભૂખ્યો રાખીને આપણે ખાઈએ. કેટલું ડિટેલ છે ખાલી આપણે સમજવાની કોશિશ કરીએ તો આપણને ખબર પડે કે એને ભૂખ્યો રાખીને આપણે ખાઈએ, એને પાણી પીવાનું હોય એ ટાઈમે એને ત્યાંથી દૂર કરી નાખીએ તો અતિચાર આવે. અને એ કયા અતિચાર કે પહેલા વ્રતના અતિચાર છે, પ્રાણાતિપાત. એટલે પ્રાણાતિપાતના અતિચારમાં ખાલી મારી નાખવું કે વધ કરી દેવો એટલું જ નથી આવતું, પણ એને બાંધી રાખવો, એને અધિક ભાર આપવો, એને ખાવાના ટાઈમે ન ખાવા દેવું, એ બધા દોષો પહેલે પ્રાણાતિપાતમાં આવે છે. હવે આપણે આ જેમ સમજતા જશું ને તેમ આપણે જયારે ક્રિયા કરશું ને ત્યારે આપણને એ ભાવ આવશે અને આપણી અવેરનેસ આવશે, ત્યારે આપણા એ દોષો ઓછા થતા જશે ધીમે ધીમે. આપણે આપણા નોકર ચાકરને જમવાના ટાઈમે મને ભૂખ નથી લાગી એટલે હું 2:30 વાગ્યા સુધી ના જમું, એનો મતલબ એવો થોડો છે કે મારા નોકરને મારે બેસાડી રાખવાનો, પછી હું જમી રહું, પછી એ 3:30-4 વાગે જમશે, એવું તો ના. એટલે એ અતિચારનું કારણ છે. એટલે આ બધામાં આપણે જ્યાં સુધી અવેરનેસ નહીં આવે ત્યાં સુધી આપણા નાના નાના પાપો, નાના નાના દેખાતા જે દોષો છે એ નહીં જાય તો આપણે સમ્યક દર્શન ક્યાં આવવાનું છે? આપણી ભગવાનની ભક્તિમાં ક્યાં મેળ પડવાનો છે? મન નથી લાગતું, ચિત્ત નથી, ક્યાંથી ચોટે ભાઈ તારું? તો કુળદો બોલાવીને આવે છે તો તારી ભક્તિમાં ક્યાં મેળ પડવાનો છે ભાઈ? તારો રસ્તો તે ધ્યાનથી જોયો નથી, નાતા ધોતા, એટલે એક વસ્તુમાં જૈન શાસનમાં છે ને નવાઈ કેવી રીતે ને એનું પણ વર્ણન છે કે શ્રાવકે કેવી રીતે નવાય અને નાયા પછી એ પાણી ક્યાં જવું જોઈએ. હવે એ બધા પાપો કર્યા પછી આપણે કહીએ કે ચિત્ત નથી ચોટતું, ભગવાનની ભક્તિમાં મન નથી લાગતું, ક્યાંથી લાગશે આપણું? આપણે એને ઓળખશું જ નહીં. અને અત્યારે આ એક જ ભાવ આપણને એવો મળે છે કે જેમાં આપણે ધીમે ધીમે કરતા પણ દરેક વસ્તુ ઓળખી શકશું, સમજી શકશું. આપણને સારામાં સારી સાર બુદ્ધિ મળી છે, 5 ઇન્દ્રિયોનો સંયોગ મળ્યો છે. હવે એને આપણે સમજવામાં નહીં વાપરીએ ત્યારે પછી અહીંયાથી તો આપણું ખબર નથી. હવે ડિપાર્ચર પછી બીજું ડેસ્ટિનેશન કયું આવશે? આટલી બુદ્ધિ વાળું તો નહીં જ આવે, એની કે આટલી સમજ વાળું, આટલા સારા સંયોગો વાળું તો નહીં જ આવે, એની ગેરંટી છે. કે પાછા તમે કોઈ જૈન ફેમિલીમાં કે કોઈ આર્ય ફેમિલીમાં જન્મશો અને 5 ઇન્દ્રિયો આવી સચેત જ મળશે, એ કોઈ કાળે શક્ય નથી દેખાતું. અત્યારે આપણી જે વર્તણૂક છે નથી થતી. એટલે આપણે અત્યારે જે મોકો મળ્યો છે એમાં આપણે સમજી લઈએ, પાપોને સમજતા એમાંથી ધીમે પણ નિવૃત્ત થઈશું ને. અને બધા પાપમાંથી એક સાથે નિવૃત્ત નહીં થઈ શકાય, પણ નિવૃત્ત થવાની ભાવના કરી શકશું. સમજશું તો એ ભાવના કરી શકશું, ને ભાવના કરશું
તો ક્યારેક એચીવ થશે. પેલું કહે છે ને મોટિવેશનલ વાળા અને બધા કે સવારના પોરમાં તમે લખો કે તમારે આજે શું શું કરવાનું છે, શું શું એચીવ કરવું છે. તમારા જે ગોલ્સ છે એને કાગળમાં લખો, તમારી સામે રાખો, રોજ એને વાંચો કે ભાઈ મારે શું કરવું છે. તો કે 100 કરોડ કમાવા છે, મારે ફલાણી ગાડી રાખવી છે, મારો બંગલો આવા પ્રકારના પ્લોટમાં હોવો જોઈએ, એની પાછળ આવું ગાર્ડન હોવું જોઈએ, એનું આવું હોવું જોઈએ. એમ કે પેલા મોટિવેશનલ વાળા પોઝિટિવ થિંકિંગ વાળા કહે છે ને, ખરેખર સાચું છે. એ તમે ડ્રીમ નહીં કરો એ વસ્તુને તો તમે કેવી રીતે અચીવ કરશો? તમારી પાસે લક્ષ્ય જ નથી, તમે કેવી રીતે અચીવ કરશો? તો આપણને તો કેટલું સરસ લક્ષ્ય આપ્યું છે. મોક્ષનું લક્ષ્ય આપ્યું છે, હિંસાથી બચવાનું લક્ષ્ય આપ્યું છે, સદગતિનું લક્ષ્ય આપ્યું છે. આપણા જ્ઞાનીઓએ આપણને સદગતિ મળે, આપણને આ ભાવમાંથી આપણે એનાથી બેટરમાં જઈએ એવા લક્ષ્ય આપણને આપ્યા છે. તો એ લક્ષ્યને જ આપણે સામે નહીં રાખીએ તો આપણે કેવી રીતે અચીવ કરશું? એટલે એ ડ્રીમ પણ નથી રાખતા આપણે અને એના તરફના પ્રયત્ન પણ નથી કરતા, તો આપણે અચીવ નહીં જ કરી શકીએ. એટલે પહેલી વસ્તુ છે કે આપણે દોષના સ્થાનોને સમજીએ. આપણે ઉદ્દેશ્ય આપણો જે છે એ નિર્વિકારીપણું, અરિહંત, સિદ્ધ, એને આપણે ધ્યાનમાં રાખીએ. આપણા લક્ષ્ય તો આપણને ક્લિયર કટ આપ્યા છે, એમના જીવન ચરિત્ર આપણને આપ્યા છે કે કેવળી ભગવાનનું જીવન ચરિત્ર આવું હતું, ગૌતમ સ્વામીનું આવું હતું, કે મહાવીર સ્વામીનું આવું હતું, આદેશ્વર ભગવાનનું આવું હતું. બધાના જીવન ચરિત્રો આપ્યા છે. એટલે લક્ષ્ય આપણને આપ્યું છે, પણ આપણે લક્ષ્યથી વિમુખ છીએ, બેક સાઈડ જોઈએ છીએ. પહેલે પ્રાણાતિપાત, પહેલો જે આપણો દોષ છે જીવનનો સૌથી મોટો, એને આપણે દૂર કરવાનો છે, સમજવાનો છે. અને હજુ આપણે આ વંદિતુ સૂત્રની સાથે જો અતિચાર સૂત્રને પછી અટેચ કરશું ને તો આપણને એકદમ ડિટેલિંગ છે, જે આપણને ગુજરાતીમાં સમજાવવાનું છે. અતિચારમાં હવે આ બધી ગાથાઓને તમે અતિચારમાં વાંચજો ખાલી, તો તમને ખબર પડશે કે એમાં ઓર ડિટેલિંગ છે. કને રહીને મરાયો, બંદી ખાને ગલાયો, એટલે એ જે એક એક શબ્દો છે ને એ શબ્દોને સમજશું તો આપણને ખબર પડવાની છે કે આટલા દોષો આપણે કરીએ છીએ. હવે આને ઓળખીએ, આપણે અવેરનેસને લાવીએ અને ધીમે ધીમે કરતા આપણા લક્ષ્ય તરફ જઈએ, પણ લક્ષ્યની એક નિશ્ચિતતા કરીએ. નયનભાઈએ જે કીધું ને કે સમ્યક દર્શનના એમને જે ગુણો વર્ણવ્યા, મારા ખ્યાલથી તો મારામાં તો એકે નથી, એકે ગુણ દેખાતો નથી કે આપણું સમ્યક દર્શન હોય. પણ એને સમજશું તો આપણને ખબર પડશે ને કે ભાઈ આપણે સમ્યક દર્શન ના આ ગુણ હોય કે ભાઈ એની સરળતા હોય, ધર્મ પામવું હોય તો સરળતા જોઈએ. એવી ભૂમિ ના હોવી જોઈએ, પથરાળી ભૂમિ ના હોવી જોઈએ કે જેમાં કઈ બીજ નાખો તો બીજ પથ્થર પર જ પડ્યું રહે અને મુરઝાઈ જાય. એટલીસ્ટ કઈ ખેડવાને લાયક આપણી જમીન થાય, આ વખતે એક બીજ નાખવા લાયક જમીન થાય, તો પછી ક્યારેક જ્યારે પાણી મળશે ત્યારે ખીલશે, ઉગશે, પાંગરશે. પણ અત્યારે આપણે આપણી આ ભૂમિને ખેડવી છે, આપણા પાકો થવાની જગ્યાઓને સમજવી છે, આપણા લક્ષ્યને સમજવું છે, અને એ રીતે આપણે ધર્મ તરફ આગળ વધવું છે, એવી એક અભિલાષા છે. નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વચાણમ, નમો લોહિસવસાણમ, એસો પંચન મુકારો સર્વપાપનાશનો મંગલાણં ચ સર્વે સિંપડવં હવૈ મંગલમ. ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ સાવ મંગલમ કેવલી પનત્તમો મંગલમ. ચત્તારી લોકોત્તમા અર્યંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા સાહુ લોકોત્તમા કેવલી પનત્તમો લોકોત્તમા.
चत्तारि शरणं भवज्जामि अर्यन्ते शरणं भवज्जामि सिद्धे शरणं भवज्जामि साहु शरणं भवज्जामि केवली पन्नत्वधम्मो शरणं भवज्जामि उपसर्गाक्षयम्यादे चित्यन्ते विघ्नवलयमना प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रदानं सर्वधर्माणां जैनम जयति शासनम। बोलो महावीर स्वामी भगवान की जय। કોઈ સવાલ હતો? છે કોઈને સવાલ શંકા કાંઈ? બહુ સરસ સમજાવ્યું. વેરી નાઇસ. થેન્ક યુ. થેન્ક યુ. ચાલો ચાલો. થેન્ક યુ. જય જીતેન્દ્ર. જય જીનેન્દ્ર. થેન્ક યુ જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય